નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ ગ્રામરની અંદર તૃતીય સત્રમાં ચેપ્ટર આગળનું છે. ચેપ્ટર 6 કેન એન્ડ કેન નોટ. કેન એટલે શકવું, અમુક ક્રિયા કરવા, શક્તિમાન હોવું, શક્યતા હોવી. કેન સહાયક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયક ક્રિયાપદ કેન વત્તા મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. એટલે કે કેન એટલે અમુક ક્રિયા તેના માટે કરવા શક્યમાન હોય તેના માટે કેન વપરાય છે. એક્ઝામ્પલ છે, આઈ કેન સિંગ, હું ગીત ગાઈ શકું છું. યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો. તમને પૂછે છે, જો તમે શક્તિમાન હો તો તમે હા કહેશો, ના હોય તો ના. તે જ રીતે છે કેન નોટ. કેનને ઇંગ્લિશનું ટૂંકું રૂપ છે કાન્ટ. કેનોટનું ટૂંકું રૂપ છે કાન્ટ. એટલે કે કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેનોટનું ટૂંકું રૂપ કાન્ટ છે. થાય છે. દાખલા તરીકે, અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ઉડી શકતો નથી. આપણે ત્યારબાદ કેટલી એક્સરસાઇઝ જોઈશું વિદ્યાર્થી મિત્રો. એક્સરસાઇઝ છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ યસ એન્ડ નો ઇન ફૂલ સેન્ટેન્સ. એટલે કે નીચેલા પ્રશ્ન વાક્યો માટે યસ અને નોમાં ઉત્તર આપો. જે શક્તિમાન હોય તો યસ અને શક્યમાન ના હોય તો તેના માટે શું કહીશું? નો. તો કેન અ સ્પેરો ફ્લાય, પક્ષી ઉડી શકે છે તો યસ, અ સ્પેરો કેન ફ્લાય. કેન અ ફિશ વોક, માછલી ચાલી શકે છે તો નો, અ ફિશ કેન નોટ વોક. ત્યારબાદ છે કેન ગર્લ ડ્રાઈવ અ પિક્ચર, એટલે કે છોકરીઓ ચિત્ર દોરી શકે છે તો યસ, કેન ગર્લ ડ્રાઈવ અ પિક્ચર. કેન બોય સ્કીપ, છોકરાઓ દોરડા કૂદી શકે છે. હા, અમુક છોકરાઓ દોરડા કૂદી શકતા હોય તો યસ, ના કૂદી શકતા હોય તો ના. આપણે યસમાં ઉત્તર આપીશું. યસ, બોય કેન સ્કીપ. કેન રશીદા કુક, તો રશીદા રાંધી શકે છે તો યસ, રશીદા કેન કુક. ફૂલ સ્ટોપ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ખાસ. કેન યુ જમ્પ હાઈ, તમે લાંબુ કૂદકો કૂદી શકો. તમને પૂછે, જો તમે કૂદી શકતા હોય તો યસ કહેજો, ના કૂદી શકતા હોય તો નો. તો નો, આઈ કેન નોટ જમ્પ હાઈ. પછી કેન એન એલિફન્ટ જમ્પ, જો આ શક્ય જ નથી કે હાથી કૂદકો મારી શકે છે તો નો, એન એલિફન્ટ કેન નોટ જમ્પ. કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી, કાગડો ઝાડ ઉપર ચડી શકે છે? ના, કાગડો ઉડી શકે તો નો, અ કાઉ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. પછી કેન આઈ ઈટ એન એપલ, તો યસ, યુ કેન ઈટ એન એપલ. પછી છે કેન યુ કમ હિયર, તો યસ, આઈ કેન કમ ધેર. એટલે વિદ્યાર્થી મિત્રો, આટલા પરથી ખ્યાલ આવશે કે અમુક શબ્દોમાં તમને જો શક્તિમાન હોય તો યસ કહી શકો છો અને શક્યમાન ના હોય તો નો કહી શકો છો. ત્યારબાદ આપણે હકારાત્મકવાળા વાક્ય જોઈશું. રાઇટ નેગેટિવ સેન્ટેન્સ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ વિથ ધોઝ ગીવ ઇન ધ બ્રેકેટ. એટલે કે નીચે કૌંસમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી નકારાત્મક વાક્ય બનાવો. તમે એક્ઝામ્પલ જોશો. રીતુ કેન રન ફાસ્ટ, તો નીતા કેન નોટ રન ફાસ્ટ. આપણે એ જોઈશું. પહેલું, વિવેક કેન સ્પીક ગુજરાતી, એટલે કે વિવેક ગુજરાતી બોલી શકે છે તો વિવેક કેન નોટ સ્પીક હિન્દી, વિવેક હિન્દી બોલી શકતો નથી. પછી રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી, તો રાહુલ ક્રિકેટમાં સેન્ચુરી મારી શકે છે. કૌંસમાં આપેલું સચિન, તો સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. એટલે અપૂર્વ કેન પ્લે ફૂટબોલ, અપૂર્વ ફૂટબોલ રમી શકે છે. કૌંસમાં મૌલિક છે તો મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. પછી સુધા કેન મેક
ગુલાબજામુન એટલે કે સુધા ગુલાબજામુન બનાવી શકે છે. તો કૌંસમાં છે ઇન અ કેક, તો સુધા કેન નોટ મેક અ કેક. અસીફ એન્ડ અઝહર કેન ડ્રાઈવ અ કાર, કૌંસમાં છે સ્કૂટર એટલે કે અસીફ અને અઝહર કાર ચલાવી શકે છે. તો અસીફ એન્ડ અઝહર કેન નોટ ડ્રાઈવ અ કાર એટલે કે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપેલા વાક્યને નકારાત્મક બનાવે છે. સાદા વાક્ય આપે છે હકારમાં છે, પણ આ વસ્તુ કરી શકતો નથી એવું બતાવવા માટે નકારાત્મક વાક્ય બનાવવાનું છે. મોના એન્ડ રશ્મિ કેન પ્લે ધ ફ્લૂટ, તો મોના એન્ડ રશ્મિ કેન નોટ પ્લે ધ સિતાર. તે જ રીતે છે રીના કેન કેરી અ લગેજ, તો અમિત કેન નોટ કેરી અ લગેજ. અ જોકર કેન મેક અઝ લાફ, તો અ ટીચર કેન નોટ મેક અ લાફ અઝ અ લાફ. પછી છે મોહન કેન રીડ ઇંગ્લિશ, મોહન ઇંગ્લિશ વાંચી શકે છે, તો મોહન કેન નોટ રીડ ગુજરાતી. મીરા કેન સિંગ અ સોંગ, તો વી કેન નોટ સિંગ અ સોંગ એટલે કે કૌંસમાં વાક્યો હકાર છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને નકાર વાક્ય બનાવવાના રહેશે. ત્યાર પછી આગળ પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર આપો. તો ધે કેન રન સાદું વાક્ય છે. પ્રશ્ન ચિહ્ન બનાવવું હોય તો આપણને ખબર છે કે કેન ધે રન, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલશો નહીં. યસથી બનાવવું હોય તો યસ ધે કેન રન પૂરા વાક્યમાં લખવાનું છે, અને નો ધે કેન નોટ રન અથવા કાન્ટ પણ લખી શકો છો. મોહિત કેન હેલ્પ મી, કેન મોહિત હેલ્પ મી પ્રશ્ન ચિહ્ન. યસ હી કેન પણ કરી શકો છો, અને પૂરા વાક્યમાં પણ લખવું જોઈએ યસ હી કેન હેલ્પ યુ. પછી નો હી કેન નોટ હેલ્પ યુ હેલ્પ યુ અથવા તો નો હી કાન્ટ હેલ્પ યુ આ રીતે પણ લખી શકીશું. ત્યારબાદ આપણે એક્ટિવિટી ફિલ ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો એટલે કે પ્રશ્ન વાક્ય બનાવી યસ અને નોમાં ઉત્તર આપો. બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, 1-2 તમે ધ્યાનથી જોશો તો તમને આવડી જશે. તો રાની એન્ડ વીના કેન પેઇન્ટ, તો પ્રશ્ન ચિહ્ન અહીંથી બનાવો કે વેન રાની એન્ડ વીના પેઇન્ટ, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. યસ ધે કેન પેઇન્ટ પૂરા વાક્યમાં જવાબ છે. નો ધે કેન નોટ પેઇન્ટ. તમે પહેલાં યસ ધે આર નો ધે આર એવું કરતા હતા, એની જગ્યાએ કરી શકો છો, પણ આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. કુનાલ કેન ડ્રાઈવ અ કાર, તો કેન કુનાલ ડ્રાઈવ અ કાર છેલ્લે પ્રશ્ન ચિહ્ન. યસ હી કેન ડ્રાઈવ અ કાર, નો હી કેન નોટ ડ્રાઈવ અ કાર. ધ સ્ટુડન્ટ કેન પ્લે ફૂટબોલ, તો કેન ધે સ્ટુડન્ટ ફૂટબોલ પાછળ પ્રશ્ન ચિહ્ન. જવાબમાં યસ ધે એટલા માટે કે સ્ટુડન્ટ બહુવચન છે એટલે યસ ધે કેન પ્લે ફૂટબોલ, અને નો ધે કેન નોટ પ્લે ફૂટબોલ. વિદ્યાર્થી મિત્રો એક વચન બહુવચન ધ્યાનથી રાખજો. તમને એમ કે આવડી ગયું એટલે લખવાનું નહીં, પહેલાં પૂરેપૂરું વાક્ય વાંચવાનું. પ્રશ્ન એક વચનમાં છે કે બહુવચનમાં ધ્યાનથી જોવાનું. જો બહુવચન હોય તો ત્રીજો પુરુષ એક બહુવચન હોય તો ત્રીજો પુરુષ બહુવચન મુકાય છે ધે, 2થી વધારે હોય તો. અને જો એક વચનમાં હોય એ નીચે છે જુઓ, સૌરભ કેન રાઇટ અ સોંગ, તો કેન સૌરભ રાઇટ અ સોંગ છેલ્લે પ્રશ્ન ચિહ્ન. હવે છે સૌરભ એ છોકરો છે તો શું આવશે હી, તો યસ હી કેન રાઇટ અ સોંગ, અને નો હી કેન નોટ રાઇટ અ સોંગ. ફૂલ સ્ટોપ કરવાનું ભૂલશો નહીં ખાસ. પછી છે અ હોર્સ કેન જમ્પ શું છે ફેન્સી, તો કેન અ હોર્સ જમ્પ અ ફેન્સી પાછળ પ્રશ્ન ચિહ્ન. તો યસ હોર્સ એક ઘોડો છે તેથી શું આવશે ઈટ વપરાશે. નેન્યાતર જાતિ હોય તેના માટે ઈટ વપરાય છે, તો યસ ઈટ કેન જમ્પ ધ ફેન્સી, તો નો ઇટ કેન નોટ જમ્પ ધ ફેન્સી. પછી છે ડક્સ કેન સ્વિમ ઇન રિવર, ડક્સ બહુવચન છે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. તો કેન ડક્સ સ્વિમ અપ ઇન વોટર પાછળ પ્રશ્ન ચિહ્ન. યસથી બનાવો એટલે જોજો. નેન્યાતર જાતિ પણ બહુવચન છે તેથી તે મૂક્યો છે.
યસ ધે કેન સ્વિમ ઇન વોટર ફૂલ સ્ટોપ. નો ધે કેન નોટ સ્વિમ ઇન વોટર ફૂલ સ્ટોપ. ત્યારબાદ છે વી કેન સિંગ અ ભજન, તો કેન વી સિંગ અ ભજન? યસ વી કેન સિંગ અ ભજન. નો વી કેન નોટ સિંગ અ ભજન. પછી છે ધે કેન કિરણ ઇંગ્લિશ, તો કેન ધે કિરણ ઇંગ્લિશ? પ્રશ્નચિહ્ન. યસ ધે કેન લર્ન ઇંગ્લિશ અને નો ધે કેન નોટ લર્ન ઇંગ્લિશ. પછી છે દીપક કેન રન ફાસ્ટ. દીપક છોકરો છે તો કેન દીપક રન ફાસ્ટ? યસ હી કેન, છોકરો છે તેથી હી કેન રન ફાસ્ટ અને નો હી કેન નોટ રન ફાસ્ટ. પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે, અધૂરા વાક્યમાં લખવાનો નથી, શોર્ટમાં લખવાનું નથી. ઉમંગ કેન ડ્રો, તો કેન ઉમંગ ડ્રો? પ્રશ્નચિહ્ન. યસ હી કેન ડ્રો. નો હી કેન નોટ ડ્રો. પછી છે કિંજલ કેન રીડ સંસ્કૃત, તો કેન કિંજલ રીડ સંસ્કૃત? પ્રશ્નચિહ્ન. કિંજલ છોકરી છે તેથી યસ શી કેન રીડ સંસ્કૃત. નો શી કેન નોટ રીડ સંસ્કૃત. ત્યાર પછી છે ધ સ્ટુડન્ટ. જોયું, સ્ટુડન્ટવાળું વાક્ય આપણે આગળ જોઈ ગયા. સ્ટુડન્ટ હોય તો કેન ધે સ્ટુડન્ટ ગો હોમ અને યસમાં જવાબ આપો તો યસ ધે કેન ગો હોમ અને નો ધે કેન નોટ ગો હોમ. સ્ટુડન્ટ્સ બહુવચન છે તેથી ધે મૂક્યો છે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો 13મું વાક્ય પણ છે, 14મું છે, 15મું છે, 16મું છે. આ જ રીતે વાક્યો બનાવવાના રહેશે. ત્યારબાદ આપણે યસ અને નોમાં ઉત્તર આપવાનો રહેશે. તમને આવડશે ને વિદ્યાર્થી મિત્રો કે ટ્રાય કરીએ? ચલો. તો મિસ શૈલત કેન ડ્રાઈવ અ કાર, તો કેન મિસિસ શૈલત કેન ડ્રાઈવ અ કાર, તો કેન મિસિસ શૈલત ડ્રાઈવ અ કાર? તો યસ શી કેન ડ્રાઈવ અ કાર અને નો શી કેન નોટ ડ્રાઈવ અ કાર. આ રીતે વાક્યો બનાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામરની અંદર 1 થી 7 ચેપ્ટર પૂરા થઈ ગયા. દરેકે ઇંગ્લિશ ગ્રામરની નોટની અંદર સુંદર અને સ્વચ્છ અક્ષરે ગ્રામર લખ્યું હશે તો તમને આવડશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી લખજો. ના ખબર પડે તો ફરી કહેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.